આ વિડીયોમાં ધમની અને શીરા વચ્ચેનો તફાવત ખૂબ જ સરળ રીતે સમજાવવામાં આવ્યો છે, તેથી આખો વિડીયો ધ્યાનથી જોજો. ચાલો તેને સાદી ભાષામાં સમજીએ. હૃદયથી અંગો તરફ રુધિર લઈ જતી રુધિર વાહિનીને ધમની કહે છે. અંગોથી હૃદય તરફ રુધિર લઈ જતી રુધિર વાહિનીને શીરા કહે છે. ધમનીમાં રુધિર ઊંચા દબાણથી વહન પામે છે. શીરામાં રુધિર નીચા દબાણે વહન પામે છે. ધમનીની દિવાલ જાડી અને સ્થિતિસ્થાપક હોય છે. શીરાની દિવાલ પાતળી અને ઓછી સ્થિતિસ્થાપક હોય છે. અંગો કે પેશીઓમાં ધમનીઓ રુધિર કેશિકામાં વિભાજિત થાય છે. અંગો કે પેશીઓમાં રુધિર કેશિકાઓ જોડાઈ શીરા બનાવે છે. ધમનીમાં O2 યુક્ત રુધિર વહન પામે છે. અપવાદ ફુફ્ફુસ ધમની. શીરામાં CO2 યુક્ત રુધિર વહન પામે છે. અપવાદ ફુફ્ફુસ શીરા.